सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ભગવદ ગીતા 5મો અધ્યાય અને શ્લોક નંબર 8 અને 9. पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित्। ગઈ વખતે શ્લોક આ બંને શરૂ કરી દીધા હતા. થોડું મેં તમને લઈ બી લીધું હતું, ભાષાંતર અને એક બે શબ્દ બી લઈ લીધા હતા. કે યુક્ત અને જે તત્વવિદ વ્યક્તિ જે છે, યુક્ત કે જે તત્વવિદ વ્યક્તિ છે એ વ્યક્તિ આટલી બધી ક્રિયાઓ કરવા છતાં, આ બધી કઈ તો કે જોવા છતાં, સાંભળવા છતાં, સ્પર્શ કરવા છતાં, સૂંઘવા છતાં, ખાવાનું કાર્ય કરતા છતાં, જવા, શ્વાસ લેવું, વાત કરવું, ત્યાગ કરવા, પકડવું, આંખ ખોલવી અને બંધ કરવી, એટલે આ બધી જ પ્રવૃત્તિ કરવા છતાં ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત છે એવો નિશ્ચય કરીને એ વ્યક્તિ જાણે છે કે હું કઈ કરતી નથી. આ બધા કર્મો કરવા છતાં એ જાણે છે કે હું કર્મોથી તદ્દન અસંગ છું, અલિપ્ત છું. અને ગઈ વખતે મેં આટલો શબ્દ કીધો તો, યુક્ત શબ્દ એક ખાલી જોયો તો આપણે, કે ભગવાન હવે જ્યારે જ્ઞાનની વાત કરે છે તો ત્યારે યુક્ત શબ્દ વાપરશે, તત્વવિદ શબ્દ વાપરશે. તો જ્ઞાનને કોણ પચાવી શકશે, જ્ઞાનને આત્મસાત કોણ કરી શકશે? તો કે બેઝિકલી એવા પ્રકારનું ક્વોલિફિકેશન, કેવું તો કે યુક્તત્વ હોય. યુક્તત્વ એટલે શું? તો કે એ ગઈ વખતે મેં તમને સમજાવ્યું હતું કે આપણી અંદરનું લાગણીગત અને બૌદ્ધિક વ્યક્તિત્વ એક બીજાની અંદર મર્જ થાય. લાગણીઓ જુદી ઉભી રહે અને બૌદ્ધિક વ્યક્તિત્વ જુદું ઉભી રહે એમ નહીં. આપણી બધી, એનો સાવ સાદા શબ્દોમાં કહું તો આપણી બધી લાગણીઓ ઉપર બુદ્ધિની સિગ્નેચર હોય તો એ બધી લાગણીઓ આપણે વ્યક્ત કરીએ. લાગણીગત વ્યક્તિત્વ એનું એક પેરેલલ રાજ્ય ચલાવે, બૌદ્ધિકનું કઈ સાંભળે નહીં, તો એને યુક્ત અથવા સમાહિત ચિત્તવાળી વ્યક્તિ અથવા ટુગેધર પર્સન ન કહી શકાય. આ બંને એકબીજાની સાથે તાલમેલ મિલાવીને જેની અંદર ચાલતા હોય એ વ્યક્તિ યુક્ત કહેવાય. એટલે લાગણી છે એ બુદ્ધિનું સાંભળે અને બુદ્ધિ છે એ લાગણીનું પણ જોવે કે લાગણીને એની પોતાની એક લાઈફ છે, એ શા માટે એવી રીતે છે એ બી સાંભળે. એટલે ઇમોટિવ અને કોગ્નિટિવ પર્સન એકબીજામાં
મર્જ થવા જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ યુક્ત વ્યક્તિ. યુક્ત વ્યક્તિ લેટર ઓન તત્વવિદ થાય. યુક્તત્વમ જે છે એ વ્યક્તિને તત્વવિદ બનવા માટેનો રોડ પેવ કરી દે. અગર વ્યક્તિની લાગણીઓ એમ જ બેફામ આવેગશીલ વ્યક્તિત્વ છે, ખાલી લાગણીથી જ બધી વસ્તુઓ ચાલતી હોય લાઈફમાં, બુદ્ધિને વિવેકને એ કોઈ દિવસ કન્સર્ન કરતા જ ન હોય, તો એ વ્યક્તિ જે છે એ તત્વવિદપણા સુધી નહીં પહોંચે. એટલે આ બંને એકબીજામાં મર્જ થવા બહુ જરૂરી છે. એટલે એ ગઈ વખતે મેં તમને વાત કરી હતી. અને અહીંયા આગળ આગલા શ્લોકમાં જે વાત કરી હતી કે સર્વભૂતાત્મ ભૂતાત્મા કુર્વન્નપી ન લપ્યતે, કે જે વ્યક્તિ એ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવું સર્વભૂતાત્મા, એ વ્યક્તિ કુર્વન એટલે કરતો હોવા છતાં હંમેશા અસંગ છે. તો શું કરતો હોવા છતાં? તો એનું અહીંયા લિસ્ટ છે. પશ્ચિન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન, આ બધું કરતા હોવા છતાં સર્વભૂતાત્મ ભૂતાત્મા એટલે જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે એ કરતો હોવા છતાં હંમેશા અસંગ છે. કયા કર્મોની વાત કરે છે? તો કે બધા કર્મોની વાત કરે છે. કાયિક કર્મની વાત કરે, વાચિક કર્મની વાત કરે, માનસિક કર્મની, ઐચ્છિક કર્મ, અનૈચ્છિક કર્મ. બોલવું ઐચ્છિક કર્મ છે. મને ઈચ્છા થાય તો હું બોલું, ઈચ્છા ન થાય તો ન બોલું. દેટ ઇઝ ઐચ્છિક કર્મ. પરંતુ અંદર શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે એ અનૈચ્છિક છે. આપણે ઈચ્છા કરીએ કે ન કરીએ, આપણા શ્વાસોશ્વાસ તો ચાલવાના જ છે. જ્યાં સુધી આપણે લખાવીને આવ્યા હોય ત્યાં સુધી તો ચાલવાના. અંદર રુધિરની ફરવાની પ્રક્રિયા તો કે અનૈચ્છિક પ્રક્રિયા છે. કઈક અંશે આંખો પટપટાવવાની ક્રિયા તો કે અનૈચ્છિક, આપણને ખબર નથી, એમ જ ચાલતું હોય. એટલે અહીંયા આગળ ભગવાને આવા બધા દેહધાર્મિક ક્રિયાઓ, દેહને ટકાવ્યા રાખવાના જે કર્મો છે, સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન, ઉઠવું, જાગવું, સૂવું, ચાલવું, બેસવું, સૂંઘવું, આંખો પટપટાવી, આ બધા કર્મોનું લિસ્ટ કર્યું. તો હવે શા માટે ભગવાન આવા સાવ નાના નાના કર્મોનું લિસ્ટ લીધું? કે જોતો હોવા છતાં, બોલતો હોવા છતાં, ચાલતો હોવા છતાં, ખાતો હોવા છતાં, સૂતો હોવા છતાં, આંખો પટ, છતાં બી એને ખબર છે કે હું કાંઈ કરતો નથી. જ્ઞાનીને ખબર છે. આ બધું કરવા છતાં બધા કર્મોથી હંમેશા અસંગ છે. તો આ બધા નાના નાના કર્મોનું લિસ્ટ કેમ ભગવાન આપે છે? તો રીઝન ઇઝ લોકોને એક એવા પ્રકારનું કન્ફ્યુઝન છે કે આત્મતત્વ જે છે ને એ આમ ધીરે 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 સરફેસ ક્યારે કરશે ખબર છે? જ્યારે આપણે કોઈ પણ પ્રકારના કર્મો છે એના બંધનમાંથી, કર્મમાંથી મુક્ત થાય પછી ચૈતન્ય જે છે એ ઉપર આવશે. ક્યારે? તો કે હું નિધિધ્યાસન કરીશ ત્યારે. શ્રવણ, મનન અને નિધિધ્યાસન વખતે તો કે કઈ કર્મો નથી થતા. કર્મો થાય છે કારણ કે બધા વિચારો છે. કે કોઈ પણ કર્મ જે છે એની પેલા વિચાર તો હોય જ. કે વ્યક્તિ જે છે પોતાની ખુરશી પરથી ઉભા થઈને ફ્રીજ સુધી જાય તો વિચાર તો છે ને કે પાણી પીવું છે, એટલે પાણી પીવા માટે જાય છે. તો કર્મની પેલા પ્રાયર તો કે વિચાર છે. તો હવે આ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એના માટે આત્મા કે ચૈતન્ય કે બ્રહ્મ તત્વ આમ ઉપર આવશે. ક્યારે? તો કે બધા કર્મો સમાપ્ત થઈ જાય, અર્થાત બધા વિચારો સમાપ્ત થઈ જાય. અને ત્યારે પછી આવી રીતે નિધિધ્યાસનમાં, ધ્યાનની અવસ્થામાં એવી એક ધીરે 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 ભૂમિકામાં હું પહોંચીશ એવું બધાને કલ્પના હોય છે. તો એ કલ્પનાને ભગવાન અહીંયા નિષેધ કરે છે કે એવું કઈ બધા વિચારો છોડવાની જરૂર નથી, બધા કર્મો છોડવાની જરૂર નથી. બધું જ કરતી હોય છતાં પણ એ વ્યક્તિ હંમેશા સમાધિમાં છે.
એ વ્યક્તિ હંમેશા નિધિધ્યાસન કરી રહી છે. એ બંધ આંખે બી કરી રહી છે ને ખુલ્લી આંખે કરી રહી છે. એ ચાલતી હોય છતાં બી એને ખબર છે કે ખરેખર આત્મ તત્વમાં ચાલવા પડવું નથી. અગર ઈ અવેરનેસ છે હંમેશા કર્મો કરતી વખતે, આ બધા કર્મો શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, કાર્યકારણ સંઘાતના સ્તરે થઈ રહ્યા છે. આત્મા અસંગ છે. અગર એ જ્ઞાન હંમેશા છે તો એને ચાલતા ચાલતા ખુલ્લી આંખે, બોલતા બોલતા, સૂંઘતા સૂંઘતા, વોટ એવર જે કઈ કર્મો કરે છે તો એ હંમેશા નિધિધ્યાસન કરી રહી છે, હંમેશા ધ્યાનમાં છે. એટલે એનું ધ્યાન બંધ આંખોનું બેસીને ધ્યાન નથી, હંમેશાનું ધ્યાન છે. જાગ્રત અવસ્થાના બધા કલાકોમાં ઈ ધ્યાનમગ્ન જ છે. કારણ કે કર્મો કરવા છતાં કર્મોથી અસંગ છે એ. અને એને ખબર પડે છે કે કર્મો ઉપાધિના સ્તરે થાય છે, હુંના સ્તરે, આત્માના સ્તરે, સચ્ચિદાનંદ બ્રહ્મના સ્તરે કોઈ દિવસ કર્મો સંભવી જ ન શકે. જો એ જ્ઞાનમાં આપણે નિષ્ઠ છીએ તો હંમેશા સમાધિમાં છીએ. સમાધિના કોઈ એક સ્પેશિયલ કોઈ વિશેષ અનુભવની જરૂર નથી. એટલે એટલું બધું સરસ છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે લોકોને મન એવું છે કે આત્માનુભવ, બ્રહ્માનુભવ, સાક્ષાત્કાર ઈ એક દિવસની, એક ટાઈમની, કોઈ સ્થાન વિશેષની ઘટના છે એવું નથી. હંમેશા એ વ્યક્તિ તો કે બ્રહ્મમાં રમણ કરે છે. આત્મરતિ આત્મતૃપ્ત આત્મન્યવ ચ સંતુષ્ટ, હંમેશા એ રમણ કરે છે. તમે એમ કહો પણ એ વ્યક્તિ તો ચાલી રહી છે, પદયાત્રા કરી રહી છે, કે ત્યારે બી ઈ આત્મામાં જ રમણ કરે છે. પણ એ તો ખાઈ રહી છે કે ઓકે, ત્યારે બી એ બ્રહ્માત્મા, હું એ બ્રહ્મ સ્વરૂપ છું, એનાથી જરાય દૂર નથી. તમે એમ કહો પણ ઈ તો આ કર્મો કરી રહી છે, પણ હા, એ કર્મો કરતી વખતે એ સ્વ સ્વરૂપથી જરાય ડેવિયેટ થતી નથી, જરાય ચ્યુત થતી નથી. એ દરેક કર્મો વખતે એને એ જ્ઞાન છે. એટલે કોઈ વિશેષ કર્મો વખતે એને યાદ આવે એવું નથી. એને ચાલતી વખતે બી ખબર છે, બોલતી વખતે બી ખબર છે, સૂતી વખતે ખબર છે, બધી વખતે એને જ્ઞાનમાં નિષ્ઠ છે. કેવી રીતે નિષ્ઠ છે? ઓકે, એક્ઝેક્ટલી જેવી રીતે એક્ટર નિષ્ઠ હોય. તમને લાગે છે કે એક્ટર કોઈ દિવસ ભૂલી જાય? એક્ટર જે છે એ કોઈ બી કર્મ કરતો હોય, કોઈ બી, એને એને મૂવીમાં, જુદા જુદા મૂવીમાં અનેક પ્રકારના કર્મો હોય, અનેક. એક 3 કલાકનું પિક્ચર હોય તો એમાં બી એને વિવિધ પ્રકારના કેટલાય સંવાદો બોલવાના હોય, વિવિધ કર્મો કરવાના હોય. તમને 3 કલાકની અંદર એનો જન્મ બી ન થયો હોય, એના મા બાપના ખાલી લગ્ન થયા હોય, એના મા બાપ નાનકડા હોય, તો તમે વિચાર કરો કે 3 અવર્સમાં તમને યુ કેન સે લાઈક 50 વર્ષનું, 60 વર્ષનું, કોઈ વાર 100 વર્ષનું બતાવી દે. તો એને કેટલા કર્મ સ્ક્રિપ્ટમાં લખેલા હોય, કેટલા બધા કર્મો હોય. કે નાનો હોય ત્યારે આમ થયું, ને સૌ હોસ્પિટલમાં જન્મ્યો ત્યારે આવું થયું, પછી તો હોસ્પિટલમાં બચ્ચાઓને બદલી નાખ્યા, ને બધું એકદમ જ ટિપિકલ બધા હિન્દી પિક્ચરના પ્લોટ. કોઈ દિવસ તમે કે સાચે દુનિયામાં એવું જોયું છે? તો એટલા કર્મો ઈ કરે, કેટલા કર્મો 100-150 વર્ષનું 3 કલાકની રીલમાં તમને બતાવે. તો ઈ જેટલા બી કર્મો એક્ટર કરે, આટલા બધા કર્મો, તો તમને લાગે છે કે એને ઈ દરેક વખતે એવું ગોખવું પડે, હું ફલાણો ફલાણો વ્યક્તિ છું, મિસ્ટર અમિતાભ બચ્ચન છું, હું ભિખારી નથી, હું ઇન્સ્પેક્ટર નથી, હું શહેનશાહ નથી, એને સતત ગોખવું પડે એવું તમને લાગે છે? એ જે બી કઈ કરે છે, અહીંયા જે પશ્ચિમ શ્રવણ છે એની જગ્યાએ તમે મૂકો કે એ જે બી રોલ ભજવે, દરેક રોલ વખતે એ પોતે મિસ્ટર અમિતાભ બચ્ચન છે, એમાં એ હંમેશા નિષ્ઠ છે. એ હંમેશા જાણે છે
કે હું કાંઈ કરતો નથી. એઝ અ મિસ્ટર અમિતાભ બચ્ચન હું કદી કોઈ ભિખારીના રોલ નથી મારા, કોઈ શહેનશાહના નથી, કોઈ ઇન્સ્પેક્ટરના નથી, કોઈ મિનિસ્ટરના નથી, કોઈ પોલિટિશિયનના નથી, કોઈ મારા રોલ નથી. અને મેં કોઈ કર્મો કર્યા નથી અને હું કરીશ નહીં અને મેં કરેલા બી નથી. ભૂત ભવિષ્ય વર્તમાનના ત્રણેય કર્મોથી હું મુક્ત છું અને પછી બી મરીશ ત્યાં સુધી હું જેટલા રોલ ભજવીશ બધાથી હું મુક્ત છું. તો એના માટે એને કદી યાદ ન રાખવું પડે હું મિસ્ટર અમિતાભ બચ્ચન, હું મિસ્ટર અમિતાભ બચ્ચન, તેજી બચ્ચનનો દીકરો, જયા બચ્ચનનો વર, જે હંમેશા સંસદમાં કંઈક ને કંઈક ભગા કર્યા કરે, કંઈક ને કંઈક રડારડ કર્યા કરે, આબરૂના કાકરા કર્યા કરે, એવી જયા બચ્ચનનો હસબન્ડ, એવું ગોખવું પડે? નો. હંમેશા પોતે પોતાના સ્વ સ્વરૂપમાં વ્યસ્ત છે. એ રોલના કર્મો એને ક્યાંય કોઈ દિવસ ટચ થતા નથી. એટલા માટે વેદાંતનું હંમેશ માટેનું ઇક્વેશન આપણે યાદ રાખવાનું, બી ઇઝ ઇક્વલ ટુ એ, બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. બી એટલે બેગર. બેગર જે છે બી ઇક્વલ ટુ એ. એટલે રોલ જે છે એ જરૂર મિસ્ટર અમિતાભ બચ્ચન છે, રોલ. શહેનશાહ જે છે એ મિસ્ટર અમિતાભ બચ્ચન છે, રોલ. તમે એમ કહો બી ઇક્વલ ટુ એ, તમે એમ કહો કે બેગર જે છે એ અમિતાભ છે, તો એવું કેવી રીતે? એવું એટલા માટે કે એ રોલ જે છે એ અભિનેતા વિના સંભવી શકે નહીં. એટલે અત્યારે સ્ટેજ ઉપર તમને જે ભિખારી દેખાઈ રહ્યો છે, જે શહેનશાહ દેખાઈ રહ્યો છે, એ એકચ્યુઅલી મિસ્ટર અમિતાભ બચ્ચન છે. પછી ઈ વ્યક્તિને તમે પૂછો કે તું ખરેખર વાસ્તવમાં તું શહેનશાહ, ઇન્સ્પેક્ટર કે ભિખારી છો? તો એ એટલે મિસ્ટર અમિતાભ બચ્ચન. એ કદી આ એક પણ પ્રકારનો રોલ નથી. હવે બી ની જગ્યાએ બી ઇઝ ઇક્વલ ટુ એ, બેગરની જગ્યાએ હવે તમારે આવી રીતે નિધિધ્યાસન કરી શકાય કે ચાલનાર, ચાલનાર, બોલનાર, ખાનાર, સૂંઘનાર, પછી તો કે સ્વપ્ન જોનાર, પટપટાવનાર, જે કઈ છે અહીંયા એ હું છું, પણ હું ચાલનાર નથી. આવી રીતે તમે કરી શકો નિધિધ્યાસન. જે કઈ આપણે કર્મો કરીએ છીએ એની સાથે એટલું બધું તાદાત્મ્ય છે, એટલું આમ સજ્જડ જોડાણ છે કે કર્મો છે ઈ રોલ છે એવું દેખાતું જ નથી. સમજાય છે? કે બોલવાનું કામ જીભથી શરીરના સ્તરે થઈ રહ્યું છે. હવે એ જે શરીરના સ્તરે કર્મો થાય છે, તો શરીર મને દ્રશ્ય છે, દ્રશ્યના સ્તરે થાય ઈ હું ક્યારેય ન હોઉં. તમે એમ કહો મન ક્યાં દેખાય છે? ઓર મન જે છે એ સાક્ષી પ્રત્યય છે. મન બુદ્ધિ બધાને હું જોઉં છું, પ્રાણને પણ હું એ રીતે જોઉં છું. મને ભૂખ લાગી છે, ભૂખ દેખાતી નથી પણ અનુભવાય છે. મનની લાગણી તો કે અનુભવાય છે સાક્ષી પ્રત્યેથી. એનો વ્યક્તિ જે છે એને કોઈ માટે ધિક્કાર છે, કોઈ માટે પ્રેમ છે, તો એ અનુભવી શકે છે. તો આપણે એ બધાને પણ આપણા મનથી એ બધી વસ્તુને જોઈ શકીએ છીએ, કે આપણે બધાના અનુભવ કરી શકીએ છીએ. સુખ દુઃખનો અનુભવ હું કરું છું. જેને આવું કીધું ને મને જરાય ન ગમ્યું, પછી તો મને એટલું બધું દુઃખ થયું. મને દુઃખ થયું એવું વાક્ય તમે કયો એટલે દુઃખ અને દુઃખનો અનુભવિતા જુદા છે. મને દુઃખનો અનુભવ થયો એટલે દુઃખ પણ સાક્ષી પ્રત્યે છે. મને ગુસ્સો આવે છે એવું પછી મને ઇરિટેશન થાય,
ઈ સમજે જ નહીં. એટલું બધું બોલ બોલ કરે, સમજે જ નહીં. શું બોલે મને સમજાય જ નહીં, એવું મને ઇરિટેશન થાય. હું એવું કહું સપોઝ. અમુક લોકો સાચી મને ખબર નહીં મારી તકલીફ છે કે ખરેખર કોની તકલીફ એ મને નથી ખબર. હજી આઈ એમ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમે મને વેદાંતની ગમે તેટલી જટિલમાં જટિલ વસ્તુ કહો ને તો એકદમ સાહજિકતાથી ગળે ઉતરી જાય. પછી ગમે તેવું આમ કે દુનિયામાં એવા કોઈ બી એવી હોય ને આમ ફિઝિક્સની વસ્તુ ને એસ્ટ્રોફિઝિક્સ હોય ને તો એ બધું સમજી શકાય એમ શાંતિથી બેસીને એની પર વિચાર કરો તો. પણ મારા માટે અમુક લોકો બોલે ને તો મને સમજ જ ન પડે. એટલું અનશન બોલે, એટલું ઇલોજિકલ બોલે, એટલું જલ્દી જલ્દી બોલે, એટલું નાના છોકરા ન હોય 2 વર્ષના માથા ધડ વગરનું બોલે, ક્યાંથી શરૂ કરે ક્યાં પૂરું. તો એટલું બધું એમ કે પાછું ક્યાંય ફૂલ સ્ટોપ ન આવે. તો ઈ એવું જયારે આવે ને તો હું એમ કહું ઓ માય ગોડ, એવું મને ઇરિટેશન થયું નહીં, શું બોલે કઈ સમજાય જ નહીં. તો હું એમ કહું મને એવું ઇરિટેશન થયું. તો મને ઇરિટેશન થયું, મને આમ એટલું આમ ગુસ્સો આવતો હતો કે આને શું કેવું. તો ગુસ્સો મને આવે છે ઈ મને દેખાય છે. પછી મેં મારું મોઢું બંધ રાખ્યું કે ગુસ્સો નથી કરવો, વ્યક્ત નથી કરવું. તો મને મારું ઇરિટેશન, મારો પારો છટકી રહ્યો છે એ મને દેખાય છે. તો મારો ગુસ્સો, મારી ઇમોશન્સ એના સાક્ષી પ્રત્યે કહેવાય કે મને બધું દેખાય છે. શરીર જેમ દેખાય છે એમ ઈ બી બધું દેખાય છે. દેટ ઇઝ સાક્ષી પ્રત્યે. તો આ બધા કર્મો જે છે એ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયના સ્તરે થાય છે. આત્માના સ્તરે, હુંના સ્તરે નથી થતા. એટલે એ બધું મારા માટે દ્રશ્ય છે. ચાલવાનું જે છે એ મને દેખાય છે, હું ચાલું છું, હું ખાઉં છું, મને દેખાય છે, મને ઇરિટેશન થાય છે, મને દેખાય છે. તો એ બધા કર્મો અનાત્માના સ્તરે છે, હું નથી એના સ્તરે છે. આત્મા અસંગ છે. એટલે રોલના કર્મો છે. મિસ્ટર અમિતાભ બચ્ચન જે છે એ વ્યક્તિ છે. વ્યક્તિને આપેલા રોલના કર્મો, એ રોલના કર્મો છે, એ વ્યક્તિના થોડા કર્મો છે. એને ત્યારે જેલમાં જવું પડે તો એ ખાલી મૂવી પૂરતું જેલમાં જાય છે. એકચ્યુઅલી એને જેલમાં જવાનું નથી. કર્મો કરવા છતાં કર્મોથી હંમેશા અલિપ્ત, એક્ઝેક્ટલી એવી જ રીતે અગર વ્યક્તિ તત્વવિદ છે, જ્ઞાનનિષ્ઠ છે, ખુદને જાણે છે, આત્મ સ્વરૂપને જાણે છે, હુંના સાચા સ્વરૂપને, આત્માને આત્માની રીતે, અનાત્માને અનાત્માની રીતે, રોલની રીતે, વ્યક્તિની રીતે. આ મિસ્ટર અમિતાભ બચ્ચન છે, આ એની સ્ક્રિપ્ટ અને રોલ છે. આ બધા રોલના કર્મો છે અને આ મિસ્ટર અમિતાભ બચ્ચનના ઘરના બધા કર્મો છે. તો રોલના કર્મોને એ સ્ક્રિપ્ટની રીતે જોવી, દેટ ઇઝ કોલ્ડ તત્વવિદ. તત્વવિદ વ્યક્તિ આવું નિરક્ષીર વિવેક કરી શકે કે આ બધું અનાત્માના સ્તરે થાય છે, સ્ક્રિપ્ટના સ્તરે છે, રોલના સ્તરે છે, ભજવવાનું છે એટલા માટે છે, એ બધી વેશભૂષા છે. હું એક્ટર છું, હું વ્યક્તિ છું, હું એ અસંગ આત્મા છું. મને એના એક કઈ કર્મો ક્યાંય અડકતા નથી. એટલે એ જે છે બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, એ જોવાનું ક્યાંથી છે તો કે સિમ્પલ રોજના દેહધાર્મિક કર્મોમાં ઈ જોવાનું છે. બધે જ જોવાનું છે કે જે કઈ કર્મો છે એ ચાહે હસબન્ડના કર્મો છે, વાઈફના છે, મધરના છે, ફાધરના છે, દીકરાના છે, તો એ બધા જ સંબંધો શરીરના સ્તરે છે. આત્મા અસંગ છે એટલે એ કઈ કર્મો મને ક્યાંય બાંધતા નથી. એટલે કર્મોનું બાંધવા પણ હું ત્યારે નહીં આવે જ્યારે યુ નો
એ મિસ્ટર અમિતાભ બચ્ચનને એ જે ઇન્સ્પેક્ટર છે ને એને જેલમાં જવાનું થયું તો જેલની સજા ભોગવવા રૂપ કર્મો એને ત્યારે નહીં અડે જ્યારે એને રોલ તરીકે જોવે તો. પણ જો એ રોલ તરીકે ન જોવે નિયમ કે ના ખરેખર મારે જેલમાં જવા પણ છે તો દુઃખ છે જ. વ્યક્તિને બંધનમાંથી મુક્તિ ક્યારે છે તો કે રોલને રોલની રીતે જોવે તો નથી. એને માટે જે એટલા માટે નિધિધ્યાસનનું સ્ટેપ એટલા માટે છે, મનનનું સ્ટેપ એટલા માટે છે કે વ્યક્તિને અનફોર્ચ્યુનેટલી મિસ્ટર અમિતાભ બચ્ચનને એવું ક્યારેય નથી થતું કે હું જે બી રોલ ભજવે એ હું છું એવી કન્ફ્યુઝન ક્યારેય નથી થતું. અનફોર્ચ્યુનેટલી આપણને બધાને જન્મો જન્માંતરથી આ જન્મના બધા જ વર્ષોથી એવું કન્ફ્યુઝન છે કે હું દેહ જ છું, હું મન જ છું, હું બુદ્ધિ જ છું. જે કઈ ઉપાધિ છે આ કાર્યકરણ સંગાથી બધું જ હું છું. એ એટલું સજ્જડ છે, એટલું સજ્જડ છે. એટલે આમ એવી કલ્પના બી કરવી કે હું બોલું છું પણ ખરેખર બોલનાર હું છું પણ હું બોલનાર નથી, એ મનમાં ઘૂસતું જ નથી. ઇટ ઇઝ વેરી વેરી હાઈલી ડીપ રૂટેડ કન્ફ્યુઝન કે એવું કેવી રીતે હોય. એટલે આ ખૂબ જ મોટો નિધિધ્યાસનનો વિષય છે. એટલા માટે મેં તમને પહેલા કીધું કે એવું કોન્ટેમ્પ્લેટિવ માઇન્ડ આવું ધ્યાન કરી શકે, ધ્યાન યોગ્ય એવી પાત્રતા વાળું મન છે યા બધું જે છે એ કરી શકશે. નિધિધ્યાસન એ ક્યારેય વિલ બેઝ નથી. એક દિવસ નક્કી કર્યું મારે હવે નિધિધ્યાસન કરવું. ઇટ ઇઝ નોટ વિલ બેઝ. હા, શ્રવણ વિલ બેઝ છે કે તમે એવું નક્કી કરો કે મારે એક પણ ક્લાસ મિસ નથી કરો, મારે ભણવું જ છે. તો એ વિલ બેઝ છે. સંકલ્પ કરો કે મારે ભણવું જ છે. પરંતુ નિધિધ્યાસન જે છે વિલ બેઝ નથી. કેવી રીતે થઈ શકે તો કે વ્યક્તિ સતત એવા પ્રકારનું એવી કોન્ટેમ્પ્લેટિવ લાઈફ છે, એવા પ્રકારનું એનું જીવન છે. ખૂબ જ શ્રવણ મનન કરનારું, અધ્યયન કરનારું, જપ તપ કરનારું મન છે. તો એની મેળે પછી એવી કોન્ટેમ્પ્લેટિવ લાઈફ તરફ જશે. એટલે એવી વ્યક્તિ માટે ભગવાન કહે છે કે એ કર્મ કરતી હોવા છતાં, આ બધા જ કર્મો કરતી હોવા છતાં એ વ્યક્તિ જે છે ખરેખર નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્ત મન્યેત તત્વવિત મન્યેત. આ બધા કર્મો કરતા છતાં નૈવ કિંચિત કરોમિ, હું કાંઈ કરતી નથી, એ જ્ઞાનમાં એ હંમેશા નિષ્ઠ છે. એટલે ટૂંકમાં એને એકદમ જ ખબર છે કે દ્રષ્ટા છે એ ક્યારેય દ્રશ્ય હોઈ ન શકે. એ બધું દ્રશ્યના સ્તરે થાય છે, ઉપાધિના સ્તરે થાય છે, આત્માના સ્તરે નથી. આત્મા અસંગ છે, અનાત્માના સ્તરે બધું થાય છે. એટલે એ આપણું જે કાયમનું જે ઇક્વેશન છે એ ખૂબ જ યાદ રાખવાનું છે, સમજવાનું છે કે બધા જ દેહને ટકાવનારા બધા જ કર્મો જે છે એ હું કરનાર છું, પણ હુંમાં એ બધા કર્મો નથી. આ જે બી લિસ્ટ છે એ બધા જ કર્મો હું વિના સંભવી શકે નહીં. જે બધા મૂવીની અંદર રોલ છે એ મિસ્ટર અમિતાભ બચ્ચન વિના સંભવી શકે નહીં. પણ મિસ્ટર અમિતાભ બચ્ચન વાસ્તવમાં આમાંનો એક બી નથી. એટલે આટલું નાનકડું ઇક્વેશન ઉપર આપણે ઘણું બધું મનન કરવું પડે. બી ઇઝ ઇક્વલ ટુ એ, બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. અને પછીથી કોઈને એવું થાય કે એ વ્યક્તિ ક્યારે આવું નિધિધ્યાસન કરે છે. આપણે
ભાષ્યમાં કે છે યસ્ય એવં તત્વવિદઃ સર્વ કાર્ય કરણ ચેષ્ટાસુ કર્મસુ અકર્મ એવ પશ્યતઃ સમ્યક દર્શિનઃ તસ્ય સર્વ કર્મ સંન્યાસે એવ અધિકારઃ કર્મણઃ અભાવઃ દર્શનાથ. અને પછી એવો પ્રશ્ન થાય, હા સંગતિમાં લખ છે કદા કથમ વા તત્વમ અવધારયન મન્યતે ઇતિ ઉચ્યતે, કે એ વ્યક્તિ આવું નિધિધ્યાસન ક્યારે કરી રહ્યો છે કે જે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે શું વર્તનતે, કે ઇન્દ્રિયો ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્ત થાય છે, હું કઈ કરતી નથી. એ વ્યક્તિને ખબર છે કે આત્માના સ્તરે આત્મા હંમેશા અસંગ છે. ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થાય છે. આંખ આંખના વિષયમાં, કાન એના સાંભળવાના વિષયમાં, પગ એના ચાલવાના વિષયમાં, ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થાય, તો કે તત્ત ઇન્દ્રિયો તત્ત વિષયમાં પ્રવૃત્ત થાય. એ ઇન્દ્રિયો ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે શું વર્તનતે ઇતિ ધારયન, ઇન્દ્રિયો ઇન્દ્રિયોમાં પ્રવૃત્ત થાય છે, ઇતિ ધારયન એવો નિશ્ચય કરીને, નૈવ કિંચિત કરોમી હું કઈ કરતી નથી, હું તો અસંગ છું, એવું એને ક્યારે જ્ઞાન છે? કદા કદા કથમ વા તત્વમ અવધારયન મન્યતે, ક્યારે એને એવું જ્ઞાન છે? તો કે કદા નો પ્રશ્ન જ નથી, સદા હંમેશા સદા સર્વદા આ ચિંતન ઈ કરી રહી છે એ વ્યક્તિ. કદા નો પ્રશ્ન તો આવે કે તમે એમ કહો કે પછી તો છે ને ફલાણા ફલાણા આત્મજ્ઞાની ને રેલવે સ્ટેશન ઉપર સાંજે 5 વાગે આત્મજ્ઞાન થયું, માટે આત્મજ્ઞાની સીતાબેન, આત્મજ્ઞાની ફલાણા ભાઈ, એને ફલાણા રેલવે સ્ટેશને આટલા વાગે જ્ઞાન થયું. તો કે ક્યારેનો પ્રશ્ન જ નથી, કારણ કે ઈ કઈ આયારામ ગયારામ નથી કે આવ્યું ને જ્ઞાન જતું રહ્યું. કદાનો પ્રશ્ન છે નહીં, સદા હંમેશા છે. શા માટે? તો કે એને કર્મો થી અસંગ થવા માટે કર્મોને કઈ ત્યાગ્યા નથી. એ કર્મો કરવા છતાં, લઈ લો કે મિસ્ટર અમિતાભ બચ્ચને આમાંના એકય રોલના એકય કર્મો મારા નથી, એના માટે એને મૂવી કઈ ત્યાગવા ન પડે. મારે કઈ મૂવીમાં પછી ઇન્સ્પેક્ટરનો ને શહેનશાહનો રોલ નથી ભજવો, પછી બધા કર્મોનું બંધન મને ઊભું થાય. તો એને એ કર્મોના બંધનમાંથી મુક્ત થવા ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરવાનું નથી, ખાલી એને એટલે એટલું જાણવાનું છે કે એ બધા કર્મો જે છે એ રોલના કર્મો છે, એકચ્યુઅલી મારા કર્મો નથી. એટલે કદાનો પ્રશ્ન છે જ નહીં. જ્યારે એવું જાણી લે કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે શું વર્તનતે, આ બધા કર્મો ઇન્દ્રિયના સ્તરે છે, અનાત્માના સ્તરે છે, તો ઈ હંમેશા ધ્યાનગ્રસ્ત છે, હંમેશા ઈ સમાધિમાં છે. તો એને કર્મો ત્યાગવાના બી નથી, છતાં બી કર્મોની અસરથી હંમેશા મુક્ત છે. કેના જેવું છે? તો કે એક એવું ગ્રંથ છે અધ્યાત્મ રામાયણ. અધ્યાત્મ રામાયણની અંદર આવું વર્ણન આવે છે, રામઃ ન ગચ્છતિ, રામઃ ન તિષ્ઠતિ, રામઃ ન અનુશોચંતિ, રામઃ ન ત્યજતિ, ન કરોતિ કિંચિત. શા માટે? તો આગળ કે છે અધ્યાત્મ રામાયણમાં, આનંદ મૂર્તિ અચલઃ પરિણામહીન માયા ગુણાનુગત રામઃ ન ગચ્છતિ. આપણે એમ કહીએ પછી તો રામ ભગવાન છે ને બિચારાને ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું. પછી તો ભગવાન રામને
રાજગાદીની બદલે 14 વર્ષ વનની પીડા થઈ. કેવું છે એમ કે ભગવાનને બી ખબર નથી ક્યાં રાજપાટ અને ક્યાં વલ્કલ વસ્ત્રો ધારણ કરીને પછી તો વનવાસ. તો એકચ્યુઅલી ખરેખર ભગવાન ગચ્છતી એટલે વનમાં ગયા તો કે ના ના ના, અધ્યાત્મ રામાયણમાં કે છે રામઃ ન ગચ્છતિ રામઃ ન તિષ્ઠતિ. પછી કોઈ એમ કે પછી તો ભગવાન એવા સીતાની પાછળ શોકાવિષ્ટ થયા, એવા દુઃખી થયા કે એને એવું ભાન બી ન રહ્યું કે એ બધા વૃક્ષને પૂછવા માંડ્યા, તમે સીતાને જોઈ, તમે સીતાને જોઈ. એના બધા અલંકારો લઈને બધાને એકદમ બાવરા થઈને પૂછતા હતા. એવા ભગવાન દુઃખી, એવા દુઃખી. પછી ઘણા કૃષ્ણ ભગવાન માટે એમ કે પછી તો કૃષ્ણ ભગવાન છે ને એવા દ્વારિકામાં રડે રડે રડે, એના મહેલની અટારીમાં બેસીને રોજ ભગવાન રોતા હતા. સાવ ગાંડ પણ જેવા, પાગલ જેવું બધા કહેતા હોય. તો રામઃ ન અનુશોચંતી, કૃષ્ણ ભગવાન પણ ન અનુશોચંતી. રામઃ ન ગચ્છતિ ન તિષ્ઠતિ ન અનુશોચંતી ન ત્યજતી ન કરોતી. પછી તો ભગવાને સીતાજીને ત્યાગ કર્યો તો કે ન ત્યજતી ન કરોતી કિંચિત, એ કાંઈ નથી કરતા. કેવા છે તો કે એ હંમેશા આનંદ મૂર્તિ અચલ પરિણામહીન માયા ગુણાનુગત. એટલે એ જે ભગવાન રામ માટે કે ભગવાન કૃષ્ણ માટે સાચું છે એવું જ એક્ઝેક્ટલી તો કે જ્ઞાનનિષ્ઠ માટે સાચું છે કે જ્ઞાનનિષ્ઠ ન ગચ્છતિ ન તિષ્ઠતિ ન અનુશોચતી. કઈ એના એ કઈ એનો પશ્ચન શ્રવણ સ્પૃશન જિગ્રન એ કઈ કરતા જ નથી. એ જઈ રહ્યા છે ને, ઓકે, એ જઈ રહ્યા છે એ તમને લાગે છે, એને રોગ છે તો તમને એવું લાગે છે કે અરે રે રોગ છે તો એ તો બહુ દુઃખી છે. નો, એને ખબર છે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે શું વર્તનતે ઇતિ મત્વા ઇતિ ધારયન ન અનુશોચંતી. શરીર શરીરનું કામ કરે છે, ઇન્દ્રિય ઇન્દ્રિયનું કામ કરે છે, મન મનનું કામ કરે છે. આપણે જ્યારે એને દ્રશ્ય તરીકે જોઈ શકીશું, આ બધું દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું, તો દ્રશ્યના સ્તરે ભલે ને જે ચાલવું એ ચાલે, અનાત્મા સ્તરના સ્તરે જે ચાલવું એ ચાલે. એ કેવી રીતે ચાલશે તો કે મિસ્ટર અમિતાભ બચ્ચનને એ જે દ્રશ્યના સ્તરે શું ચાલશે તો કે ડિરેક્ટરે જેવું લખ્યું હશે, એ મૂવીનો જે સૂત્રધાર હશે એને જે લખ્યું હશે એવું એને કરવું પડશે. કારણ કે એને એટલા બધા રૂપિયા જોઈશે. શું કામ જોઈશે તો કે એને એબીસી નું દેવાળું ફૂક્યું, અમિતાભ બચ્ચન કોર્પોરેશનમાં દેવાળું ફૂક્યું, તો બિચારાને પૈસા તો જોશે ને. તો એને જેવી સ્ક્રિપ્ટ આવે એ તો કામ કરવા જ માંડે, જેવી કમર્શિયલ આવે તો ત્યાંય કામ કરવા માંડે, પૈસા ભેગા કરો. એમ આપણે બધાને પણ તો કે ભગવાને એ સૂત્રધારે એ મહા ડિરેક્ટર જે છે એને જે બી સ્ક્રિપ્ટ લખી છે એ સ્ક્રિપ્ટ આપણે ભજવવાની છે. પણ એ બધા રોલ જે છે અનાત્માના સ્તરે છે, અને એમાં ઈ ચાલવાનું હશે, બોલવાનું હશે, એ જોવાનું હશે, એ ભોગવવાનું હશે, એ કર્મોના બંધનો ખપાવવાના હશે, તો એ બધું કરવાનું છે, પૂરું કરવાનું છે. પણ એ બધું છે દ્રશ્યના સ્તરે છે, અનાત્માના સ્તરે છે, હુંના સ્તરે નથી. એવું જાણવાથી બંધનમાંથી મુક્તિ છે. એટલે જે અધ્યાત્મ રામાયણમાં રામ ભગવાન માટે સાચું છે એવું આપણે બી કહી શકીએ જો આપણે આ બધી વસ્તુને આત્મસાત કરીએ તો. એટલે ધેટ ઇઝ કોલ્ડ નૈવ કિંચિત કરોમી ઇતિ મત્વા ઇતિ તત્વવિદ મન્યે. નૈવ કિંચિત કરોમી ઇતિ યુક્ત તત્વવિદ મન્યેત. એટલે યુક્ત વ્યક્તિ, તત્વવિદ વ્યક્તિ
એટલે યુક્ત અને તત્વવિદમાં ફરક આ છે કે યુક્ત વ્યક્તિ એટલે ક્વોલિફાઈડ વ્યક્તિ, અધિકારીત્વ વાળી વ્યક્તિ, એ લેટર ઓન તત્વવિદ બનશે. અને હવે ભગવાન પાછું આગળ તો કે પાછો કર્મયોગનો દોર પાછો હાથમાં લે છે. પેલા સંગતિ જોઈ લઈએ આપણે એના પછીના શ્લોકમાં કે છે યહ તું પુનઃ અતત્વવિત પ્રવૃત્ત ચ કર્મયોગે. એ છે બરાબર છે. તમે છે ને 8મા ને 9મા શ્લોકમાં બધી જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની વાત કરી કે કર્મો કરવા છતાં કર્મોની અસરોથી હંમેશા અસંગ છે, મુક્ત છે. તો કારણ કે એ જાણે છે કે ઇન્દ્રિયોના ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે શું વર્તનતે, ઇન્દ્રિયો ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્ત થાય છે. એ જ્ઞાનમાં હંમેશા નિષ્ઠ છે. તો જ્ઞાની વ્યક્તિ આવી રીતે મુક્ત છે, કર્મો કરવા છતાં કર્મથી મુક્ત છે. તો અહીંયા કે છે બરાબર છે, તત્વવિદ વ્યક્તિ મુક્ત થઈ જાય, પરંતુ હજી અમે જ્ઞાન સુધી પહોંચ્યા નથી, અમે તત્વવિદ બન્યા નથી. અમારામાં હજી છે ને પૂરેપૂરું યુક્તત્વ નથી આવ્યું. કારણ કે મેં તમને કીધું યુક્ત અને તત્વવિદ વચ્ચેનો ફરક આ છે. યુક્ત એટલે જે ક્વોલિફાઈડ વ્યક્તિ છે, જ્ઞાન માટે ક્વોલિફાઈડ, પૂર્ણ અધિકારીત્વ ધરાવે છે, જેને પોતાના ઇમોશનલ પ્રોબ્લેમ ઉપર કામ કરેલું છે, લાગણીગત સમસ્યાઓ ઉપર કામ કર્યું છે. એટલે એનો જે ઇમોશનલ લાઈફ છે એને બાયપાસ કરીને જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. કોઈ વ્યક્તિ એમ કે એ બધું જે કઈ છે મને કોઈ માટે બહુ ધિક્કાર છે, મને બહુ ઇન્સિક્યોરિટી છે, મને બહુ કામક્રોધ છે, એ બધી ઇમોશનલ લાઈફનું હજી ખડભડાટ છે. તો તમે એમ કહ્યું ભલે ને પડ્યું, તમે એને ટચ નહીં કરો. મને આની માટે ભયંકર દ્વેષ છે તો એ રહેવા દો તમે. પછી મને ભયંકર આવી રીતે લેઝીનેસ છે, હજી તામસિકપણું છે, હજી સ્વાર્થીપણું છે, લેઝીનેસ છે, તો એ રહેવા દો. તમે ખાલી જ્ઞાનની વાત કરો ને, એ મને દ્વેષ છે એની વાત રહેવા દો ને તમે અત્યારે. તો પ્રોબ્લેમ એવો છે કે જે ઇમોશનલ મેનેજમેન્ટ પ્રોગ્રામ કર્યા વિના, મીન્સ યુક્તત્વ પ્રાપ્ત કર્યા વિના તત્વવિદ નહીં બનાય. તત્વવિદ બનવું છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે, નિષ્ઠા પ્રાપ્ત કરવી છે, તો બધું ઇમોશનલ મેનેજમેન્ટ તો કરવું પડશે. તો પછી કોઈ એમ કે તો પણ કેવી રીતે કરવું? એટલે અહીંયા આગળ સંગતિ માગે છે. એ તો તત્વવિદ જે છે એનામાં તો બધું ક્વોલિફિકેશન છે, એ યુક્ત છે, એ બેઝિકલી ટુગેધર પર્સન છે, સમાહિત ચિત્તવાળી વ્યક્તિ છે, એની ઇમોશન્સને એને બરાબર સમજી છે, એની બુદ્ધિ જે છે એ ઇમોશન્સને ભેગી રાખે છે, ઇમોશન્સ છે એ બુદ્ધિને પૂછ્યા વિના એ કામ કરતી નથી. એવું સરસ એ બે વચ્ચે સુમેળ ભર્યો તાલમેલથી બે ચાલે છે. પણ અમે તો રહ્યા અયુક્ત વ્યક્તિ, અમારું હજી વ્યક્તિત્વ એવું ટુગેધર પર્સન નથી, એટલા માટે અમે અતત્વવિદ છે. યહ તું પુનઃ અતત્વવિદ. તો તમે અતત્વવિદ જે છે એની કઈક વાત કરો ને, એ કેવી રીતે મુક્ત થાય? એને અતત્વવિદ વ્યક્તિ, અયુક્ત વ્યક્તિ ને હવે યુક્ત બનવું છે, તો તમે એનો કઈક રસ્તો બતાવો ને. એ કેવી રીતે કરી શકશે? એ જ્ઞાન સુધી કેવી રીતે પહોંચે? તો એના માટે આ 10મો શ્લોક છે, બહુ જ બ્યુટીફુલ છે. અગેઇન ભગવાન અહીંયા આગળ એને પાછી સાધનાનો રસ્તો આપે છે. આગળ આપ્યો સાધનાનો રસ્તો કે હજી એનામાં આવી જાય તો
તો અહીંયા બી સરસ મજાનું પાછું કર્મયોગની વાત ફરીથી ભગવાન કહે છે. ઓકે, તું અતત્વવિદ છો, તું અયુક્ત છો, તારે હજી ક્વોલિફાઈડ બનવું છે, તો હવે આ કરવા માંડને ભાઈ. તો તને પાછું સ્પૃશન જીગ્રન વાળું જે કર્મો કરવા છતાં કર્મોના બંધનમાંથી મુક્ત થાય એવા તત્વવિદ તો તું બની શકીશ. તો અત્યારે તું જે કર્મો કરીશ એ કર્મો કરવા છતાં કર્મોથી તું મુક્ત થા એવો ભગવાન સરસ મજાનો રસ્તો બતાવે છે, કર્મયોગનો 10મો શ્લોક. બ્રહ્મણ્યાથાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંબસા. કે છે યહ બ્રહ્મણિ આધાય સંગમ ત્યક્ત્વા કર્માણિ કરોતિ સહ અંબસી પદ્મપત્રમ ઇવ પાપેન ન લિપ્યતે. કે જે વ્યક્તિ બ્રહ્મણી આધાય, બે વસ્તુ, બ્રહ્મણી આધાય પછી બીજું કે સંગમ ત્યક્ત્વા કર્માણી કરોતિ. બ્રહ્મણી આધાય એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મો કરે છે, અને સંગમ ત્યક્ત્વા કર્માણી કરોતિ અને સંગનો ત્યાગ કરીને કર્મો કરે. જે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મો કરે, જે જીવનમાં સંગનો ત્યાગ કરીને જો કર્મો કરે, તો એ વ્યક્તિના કર્મો સરસ મજાનું એક્ઝામ્પલ આપે છે કે જેવી રીતે જળમાં કમળનું પત્ર જે છે એ હંમેશા જળથી અનટચ્ડ રહેશે, અસંગ રહેશે. એમાં આ વ્યક્તિ જે છે એ બધા જ પાપોથી સર્વ પાપે ન લિપ્યતે, બધા જ પાપોથી હંમેશા અસંગ રહેશે. આખું ભાષાંતર એવી રીતે થશે કે જે વ્યક્તિ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મો કરે છે, સંગનો ત્યાગ કરીને કર્મ કરે છે, એ જળમાં કમળના પત્રની જેમ એ કોઈ પણ પ્રકારના પાપોથી અનટચ્ડ રહે છે, અસંગ રહે છે. સૌથી પહેલો શબ્દ જોઈ લઈએ આપણે, બ્રહ્મણી આધાય. બ્રહ્મ શબ્દ જે છે જ્યારે આવે તો જરૂરી નથી કે બ્રહ્મ શબ્દ જે છે એ સચ્ચિદાનંદ બ્રહ્મ માટે વાપર્યો હોય. એ કોન્ટેક્સ જોઈને આપણે મીન્સ કે લાઈક આદિ શંકરાચાર્યજી આપણને કોન્ટેક્સ જોઈને કે બ્રહ્મ શબ્દ સચ્ચિદાનંદ બ્રહ્મ માટે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ માટે વપરાયેલો છે કે પછી માયા સબલ બ્રહ્મ માટે વપરાયેલો છે, મીન્સ કે ઈશ્વર માટે. તો અહીંયા ઈશ્વર શબ્દ છે. બ્રહ્મ એટલે અહીંયા આગળ આદિશંકર અર્થ આપે છે બ્રહ્મણી એટલે ઈશ્વરે આધાય. ભગવાનમાં, કયા ભગવાનમાં? તો કે જે જગત કારણ ઈશ્વર છે, જેને આ જગત બનાવ્યું છે, જે જગતના સ્થિતિ કરતા છે, જગતના લય કરતા છે, જે સમગ્ર જગતમાં વિલસી રહ્યા છે કણ કણમાં, જે ઉપાદાન કારણ રૂપે, નિમિત્ત કારણ રૂપે, અભિન્ન નિમિત્ત કારણ રૂપે હંમેશા સંપૂર્ણ જગતના કણ કણમાં વ્યાપ્ત છે, વિલસી રહ્યા છે, એ ભગવાનની વાત કરે છે. ને બ્રહ્મણી આધાય એટલે સૃષ્ટિરૂપ ઈશ્વરમાં મારે મારા કર્મો મૂકવાના. કે મૂકવાના એટલે શું વળી? આ ભગવાનનો શિવજીની મૂર્તિ છે, કૃષ્ણ ભગવાનની મૂર્તિ, ત્યાં ડ્રાય ફ્રૂટ ધરી દીધા, એવી રીતે કર્મો ધરી દેવાના. પ્રસાદ અમે જયારે કરીએ ને પૂજા, તો એમ કેમ ડ્રાય ફ્રૂટ મૂકીએ, કર્મો મૂકી દીધા, એવું કઈ છે? બ્રહ્મણી બ્રહ્મણ્યાધાય કર્માણી, બ્રહ્મણી આધાય કર્માણી, બધા કર્મો જે છે
એ બધા બ્રહ્મમાં મૂકવાના. તો કેવી રીતે મૂકવા? એ કર્મ કોઈ એવી વસ્તુ તો છે નહીં. તો કર્મો ઈશ્વરમાં મૂકવા, ઈશ્વરને અર્પણ કરવા, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવું, તો એ આપણને ખ્યાલ છે કે એનો અર્થ આટલો જ છે કે ઈશ્વર કોઈ મૂર્તિ રૂપે નથી, ઈશ્વર કોઈ સ્થાન વિશેષ વ્યક્તિ વિશેષ રૂપે નથી, ઈશ્વર ધર્મ રૂપે છે, સત્ય રૂપે છે, અહિંસા રૂપે છે, સામાન્ય ધર્મ રૂપે છે, વિશેષ ધર્મ રૂપે છે. એટલે આપણે એમ કે સત્ય એ જ પરમેશ્વર, સાચું તું બોલ. સાચું બોલીએ જ્યારે બી, સત્ય પાલન કરીએ, જૂઠું ન બોલીએ. ધેટ ઇઝ કોલ્ડ બ્રહ્મણી આધાય. મેં મારા કર્મ બ્રહ્મમાં મૂક્યા. સાચું બોલો છો તો ત્યારે ઈશ્વરને અર્પણ કર્યા કર્મ. કરવાનું કરો છો તો ભગવાનને અર્પણ કર્યા. એટલે ભગવાન જે છે એ આખા જગતમાં ધર્મ ની નિયતિ રૂપે, જે યોગ્ય છે એ રૂપે, જે વિશેષ ધર્મ કર્તવ્ય કર્મ રૂપે ભગવાન છે. અર્થાત એવા કર્મો હું કરું કે જેનાથી હાર્મની તૂટે નહીં, સંવાદિતા તૂટે નહીં. જ્યારે અયોગ્ય કર્મ કરો તો સંવાદિતામાં ભંગ થશે. આપણે ક્યાંક ને ક્યાંક એનો જે બધું ચાલી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ ઉભો કરીએ છીએ, અથડામણો કરીએ છીએ, ડિસ્ટર્બન્સ ઉભું કરીએ છીએ. જ્યારે ધર્મમય જીવન જીવે, કર્તવ્ય કર્મમય જીવન જીવીએ, યોગ્ય કરીએ, કરવાનું કરીએ, એનો અર્થ કે ધર્મરૂપ ભગવાનમાં આપણે આપણા કર્મો મૂક્યા, એને કર્મો અર્પણ કર્યું. કે ભગવાન ધર્મ રૂપે છે, સામાન્ય ધર્મ રૂપે, સત્ય રૂપે, અહિંસા રૂપે, પ્રમાણિકતા રૂપે ભગવાન છે. તો એક્ઝેક્ટલી તો કે એ કરવું એ ભગવાનની આજ્ઞા. તો દેટ ઇઝ કોલ્ડ બ્રહ્મણી આધાય. એ વ્યક્તિ જે છે એ હંમેશા સંવાદિતા ટકાવવાના કર્મો કરે છે. હાર્મની તોડવાના કર્મો વ્યક્તિ કરતી નથી. દેટ ઇઝ કોલ્ડ બ્રહ્મણી આધાય. કેવી રીતે પાછા મૂકવાના, કઈ ભાવનાથી, એ બી આદિ શંકરાચાર્ય કહે છે. શું કહે છે? બ્રહ્મણી ઈશ્વરે આધાય નિક્ષિપ્ય. એટલે શું? તો કે તદર્થમ કરોમિ ઇતિ ભૃત્ય ઇવ સ્વામ્યર્થમ સર્વાણી કર્માણી. પછી આગળ સંગમ ત્યક્તવાનું બી કે છે. મોક્ષે અપી ફલે સંગમ ત્યક્તવા કરોતિ યહ સર્વ કર્માણી. કે વ્યક્તિ જે છે એ બ્રહ્મણી આધાય નિક્ષિપ્ય તદર્થમ કરોમી. કેવી ભાવનાથી કરે? તો કે ભગવાન મારા સ્વામી છે, આ એમની આજ્ઞા છે. ભૃત્ય એટલે ચાકર. ભગવાન જે છે એ મારા સ્વામી અને હું ચાકર. એટલે જ્યારે હું હાર્મની ટકાવવાના કર્મો કરું, હું સત્યના માર્ગે ચાલું, ધર્મના માર્ગે ચાલવું, વોટ ઇઝ ટુ બી ડન, મારું કર્તવ્ય કર્મ બજાવું, તો આપણે ઉપકાર નથી કરતા. ભગવાન મારા સ્વામી છે અને આપણે ચાકર છીએ એવા ભાવથી કર્મ કરીએ. કે ના, એ જે હાર્મની ટકાવવાના કર્મો છે, તો આ જગતમાં આખી સૃષ્ટિ જે છે એ રૂપે જે ઈશ્વર વિરસી રહ્યો છે, તો આ સૃષ્ટિમાં હું ખાલી સાક્ષી નથી, હું કોન્ટ્રીબ્યુટર પણ છું. મારે મારો ફાળો બી નોંધાવાનો છે. આપણે ખાલી વિટનેસની જેમ બેઠા નથી રહેવાનું. જે આખી જગતમાં ભગવાનની આખી એક સિમ્ફની ચાલી રહી છે, એક સંગીતની મહાન સિમ્ફની ચાલી રહી છે, એમાં આપણે ડિસ્ટર્બન્સ ઊભું ન કરીએ, પણ આપણે ખાલી સંગીત સાંભળ્યા નથી કરવાનું. ભગવાનની આખી સૃષ્ટિમાં આપણે વિટનેસ નથી, ખાલી સાક્ષી નથી, આપણે કોન્ટ્રીબ્યુટર પણ છીએ. આપણે આપણો ફાળો નોંધાવવાનો પણ છે.
આપણે આપણાથી થાય એ બધું કરવાનું છે, કર્તવ્ય કર્મ રૂપે, ધર્મરૂપ કર્મ રૂપે સતત આપણે કરતા રહીએ, યોગ્ય કર્મો કરતા રહીએ. કઈ ભાવનાથી? ભગવાન મારા સ્વામી છે, એણે મને કીધું છે, તો હું ભગવાનનો ચાકર છું અને ભગવાન મારા સ્વામી, એ ભાવથી આપણે સતત ફાળો નોંધાવતા રહીએ. ખાલી આપણે એ સૃષ્ટિની સ્કીમમાં લેનારા ન બનીએ, સતત આપણે કોન્ટ્રીબ્યુટરનો પણ રોલ ભજવીએ. ખાલી સાક્ષી ભાવે જોયા ન કરીએ. ઘણા લોકો એવા બી હોય છે કે આપણે કોઈને નડીએ નહીં, પણ આપણે કઈ કરીએ બી નહીં. તો ધેટ ઇઝ ઓલ્સો ટોટલી રોંગ. એટલા માટે કારણ કે આપણે હંમેશા ભગવાનની સૃષ્ટિમાંથી લેનારા તો છીએ જ, એટલે સતત એક્ટિવ રોલ બી ભજવવાનો છે. કેવી રીતે? તો કે આપણે આપણા ભાગે આવતા કર્તવ્ય કર્મો ભૃત્યર્થે, ભૃત્ય ભાવે કરી અને આપણે સતત આપણે આપણો ફાળો નોંધાવીએ. એટલે અને વિથ ધેટ અવેરનેસ કે સમગ્ર સૃષ્ટિ રૂપે ઈશ્વર વિલસી રહ્યો છે ને, હું મારા કર્મો ભગવાનને ભૃત્ય ભાવે અર્પણ કરું છું. દેટ ઇઝ કોલ્ડ બ્રહ્મણી આધાય કર્માણ. અને પછી આગળ કહે છે સંગમ ત્યક્ત્વા. જ્યારે સંગનો પણ ત્યાગ કરે, કર્મો ઈશ્વરને ભૃત્ય ભાવે અર્પણ કરે, તો પછી એના કર્મો કમળના પત્ર ઉપર જો બિંદુ પડે તો એના કર્મો કમળના પત્ર ઉપર બિંદુ પડે તો ચમકી ઉઠે, શોભાયમાન લાગે. એમ આવી કર્મયોગથી કર્મો કરી રહેલી વ્યક્તિના કર્મો પણ સુંદર દીપી ઉઠશે. એકદમ એના કર્મો સુંદર લાગશે, ચમકશે, દીપી ઉઠશે. કેવી રીતે? તો કે એક તો એ આવી રીતે બ્રહ્મણી આધાય છે, પછી બીજું સંગમ ત્યક્તવા છે, અને માટે એ કોઈ પણ કર્મોથી લેપિત થતી નથી, અસંગ રહેશે, માટેના કર્મો દીપી ઉઠશે. કેવી રીતે? કાલે જોઈ લેશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7